NTV टाइम, जनता की बात जनता के साथ। मनोरंजन और हास्य से भरपूर सामाजिक हास्य फिल्म महारानी के कलाकार और निर्देशक अहमदाबाद के मेहमान। गुजराती सोशल कॉमेडी फिल्म महारानी का बेसब्री से इंतजार किया जा रहा है। फिल्म के प्रमोशन के लिए अभिनेत्री मानसी पारेख, श्रद्धा डांगर, हास्य अभिनेता संजय गोराडिया और निर्देशक विरल चाह अहमदाबाद स्थित GLS यूनिवर्सिटी में मेहमान बनकर फिल्म पर चर्चा की। ये फिल्म 1 अगस्त को रिलीज होने जा रही है। इस फिल्म की कहानी क्या है, यह आपको फिल्म देखने के बाद ही पता चलेगी। फिल्म में मानसी पारेख, श्रद्धा डांगर, ओजस रावल और संजय गोराडिया समेत कई प्रतिभाशाली कलाकार मुख्य भूमिकाओं में हैं। दर्शकों को ट्रेलर काफी पसंद आ रहा है क्योंकि हर कलाकार की कॉमिक टाइमिंग बेहद सटीक है। महारानी में हास्य, भावुकता और सामाजिक संदेश का अद्भुत मिश्रण है। लोगों को उम्मीद है कि ये फिल्म गुजराती सिनेमा के लिए एक नई शुरुआत होगी और इसलिए फिल्म को लेकर उत्साह बढ़ता जा रहा है। लेकिन इस फिल्म के लिए अहमदाबाद पहुंचे दिग्गज कलाकारों ने अपने विचार व्यक्त किए। अहमदाबाद से चिराग पाटड़िया की रिपोर्ट। અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે તમારા બધાના નજીકના સિનેમાઘરોમાં અને મહારાણીમાં મારા કેરેક્ટરનું નામ છે રાણી, જે ઘરમાં મહારાણી જેવું બિહેવ કરે છે અને રાણી અને એની માલકીન માનસી જે કેરેક્ટરનું નામ છે એના વચ્ચેનો આ સરસ મજાનો બોન્ડ છે। રોજે નોકઝોક થાય છે, રોજે એક પ્રકારનું રિલેશન છે બે વચ્ચે, જે આપણા બધાના ઘરે હોય છે કે આપણે ને આપણા કામવાળા વચ્ચે જેટલી પણ રૂટીનમાં જે વાતો થતી હોય, એ લોકો મોડા આવે, આપણે ખીજાઈએ ને જે બી નોકઝોક થતી હોય એના ઉપર આ વાર્તા છે ને બધાને રિલેટેબલ લાગશે। ખાસ કરીને લોકોને જોવાની કેવી મજા આવશે, કેટલું કોમેડીથી ભરપૂર હશે? ગુજરાતી ફિલ્મમાં અમે ટ્રાય એવું કર્યું છે આ ફિલ્મમાં કે તમે જ્યારે હિન્દી ફિલ્મ જુઓ તો એ સારી હોય પણ તમને રિલેટ ઓછી થાય ને, કારણ કે આપણું ગુજરાતી કલ્ચર અલગ છે, ગુજરાતી હાઉસ હોલ્ડ અલગ છે। તો આ ફિલ્મમાં બધા જ ગુજરાતીઓને જ્યાં પણ ગુજરાતી વસે છે, અહીંયા હોય બહાર હોય, એ બધાને રિલેટેબલ લાગશે અને નાના છોકરાઓથી લઈને વૃદ્ધ સુધી બધાને આમ એવું થશે કે આપણા ઘરમાં રોજે આ થાય છે, પણ એને કોમેડી વે તમને હસાવશે ફિલ્મ અને બહુ જ બધા ઇમોશન્સ છે, બધા જ કેરેક્ટર બહુ જ મજાના છે। ઓકે, જી સર, ખાસ કરીને રોલ વિશે વાત કરીએ। મહારાણી આવી રહી છે, કેવો રોલ છે, શું સમાજને મેસેજ આપે છે, કેવો અનુભવ? મારો અનુભવ બહુ સારો રહ્યો, બહુ ખરાબ અનુભવ રહ્યો આવું તો કોઈ બોલે જ નહીં ને ઇન્ટરવ્યૂમાં, ખરાબ રહ્યો હોય તો પણ હકીકત એ છે કે મારો અનુભવ ફિલ્મમાં કામ કરવાનો બહુ સારો રહ્યો। મેં મારી ભૂમિકા ખૂબ જ એન્જોય કરી અને મને મૂળ નાટકમાં વાર્તા બહુ ગમી અને મારો રોલ જે છે એ ખાસ મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો, એટલે મને ભજવવાની ખૂબ જ મજા આવી। અને બાકી રહી કે આ ફિલ્મની અંદર તમે સમાજને મેસેજ શું આપશો, તો અમે સમાજને કોઈ જ મેસેજ આપવા નથી માંગતા। અમારું કામ છે સમાજને મનોરંજન પીરસવાનું, સંદેશો સમાજ પોતાની મેળે શોધી લેશે। ખાસ કરીને ગુજરાતી ફિલ્મો અત્યારે વધુ સારી બની રહી છે, અત્યારે આગળ પણ જઈ રહી છે, તો જે ખાસ કરીને શું દર્શકોને કહેશો? ગુજરાતી ફિલ્મો જોવા જાઓ। ગુજરાતી ફિલ્મો હવે ધીરે ધીરે નેશનલ લેવલ પર પહોંચી રહી છે અને મને આશા છે કે એક દિવસ એવો આવશે કે ગુજરાતી ફિલ્મો ઇન્ટરનેશનલ લેવલની બનવા લાગશે। જોકે 1-2 ફિલ્મો તો બની પણ ગઈ છે। આપણે ત્યાં છેલ્લો શો નામની ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ છે, ઓસ્કાર સુધી ગઈ છે। તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ગુજરાતી ફિલ્મો જો તમે જોશો ને તો તમને પોતાપણું લાગશે। તમે હિન્દી ફિલ્મની અંદર ગમે તેવું તમે હશે પણ તમને તમારું પોતાપણું નહીં લાગે જે ગુજરાતી ફિલ્મમાં લાગશે। રિલીઝ થઈ રહી છે, સ્ટારિંગ માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજયભાઈ ગરોડિયા અને ઓજસ રાવલ। ફેમિલી એન્ટરટેનમેન્ટ કોમેડી ડ્રામા છે જે આખા ફેમિલીને રિલેટેબલ છે। બોમ્બે અને ગુજરાતમાં બધા શહેરોમાં રિલીઝ થશે, તો વી રિક્વેસ્ટ દેટ બધા આવો, જુઓ અને ફિલ્મ સાથે બનવું જોઈએ। સર, ખાસ કરીને કેવો અનુભવ રહ્યો આજે? માનસીબેન જોડે ત્રીજી ફિલ્મ છે આપની મારા ખ્યાલથી, તો સ્ટારકાસ્ટ જોડે કેવો અનુભવ? એક અનુભવી સાથે નવા યુવા, કેવો અનુભવ રહ્યો? એવું છે કે પહેલી વાત તો મેં આ રેકોર્ડ 105 દિવસમાં ફિલ્મ બનાવી છે। 15 એપ્રિલે ચાલુ કરીને 1 ઓગસ્ટે રિલીઝ કરવી, તો જ્યાં સુધી આખો ટીમ વર્ક, ટીમ સપોર્ટ ન હોય
ત્યાં સુધી આ પોસિબલ જ નથી. અને મેં માનસી સાથે પહેલાં કચ્છ એક્સપ્રેસમાં હું પ્રોડ્યુસર હતો, જેના સાથે કર્યો. સંજય સર આટલા એક્સપિરિયન્સ કલાકાર અમારી સાથે હતા, તો એમના ઇનપુટ્સ, વિરલ સાથે મેં પહેલાં કામ કરેલું છે, એટલે ફૂલ ટીમ વર્ક. અને જ્યારે બધાને મજા આવતી હોય ને સાથે ફિલ્મ કરવાની, તો ફિલ્મ ક્યારે ચાલુ થાય ને ક્યારે પતી એ ખબર પણ ન પડે. અને તમને આખી કેમિસ્ટ્રી ને ટીમ વર્ક, હાર્ડ વર્ક બધું ફિલ્મમાં દેખાશે. તો ખાસ કરીને આ સબ્જેક્ટ ઉપર બનાવવાનો કેવી રીતના વિચાર આવ્યો, મહારાણી કેમ નામ પડ્યું, શું હતું અને ક્યાં તમારા કોલેબોરેશન સાથે હતું? એટલે એવું છે કે વિરલ ગયા વર્ષે મારી પાસે આઈડિયા લઈને આવ્યો કે આવી એક ફિલ્મ આપણે વિચારીએ છીએ કે કેવું લાગે. તો સબ્જેક્ટ જેવી તમે ઘરમાં વાત કરી કે કોઈને કહે ને કે આપણા, અને જેવી રીતે સ્ક્રિપ્ટ ડેવલપ થતી ગઈ, કોઈને પણ વાત કરીને તમને કે આ તો મારી સ્ટોરી છે. મારા મમ્મીને કીધું, મમ્મી કે આ આપણા ઘરની વાર્તા પર ફિલ્મ બનાવે છે. માનસીને વાત કરીએ તો માનસી મને કે આ તો મારા ઘરની સ્ટોરી છે. એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો ગયો કે ના, આ વસ્તુ બધાને રિલેટેબલ છે અને આના પર આપણે કામ કરવું જોઈએ. અને જેટલા જોડાતા કે ને બધા એમ જ કહેતા કે ના યાર આ તો મજા આવશે, અને મજામાં ફિલ્મ બની ગઈ. ખાસ કરીને फैमिली एंटरटेनर છે, यूनिवर्सल कॉन्सेप्ट. 6 साल के बच्चे से लेके 60 साल के बूढ़े तक सब लोग इसके साथ रिलेट कर पाएंगे, ऐसी फिल्म है. અમે પહેલા જયારે એક કોપી બને ને ફિલ્મની, અને અમે નોન ગુજરાતી સ્પીકિંગ ઓડિયન્સે 15 જણે મળીને ફિલ્મ જોઈ, તો નોન સ્પીકિંગ ગુજરાતીઓ પણ જોતા હસતા હતા કે આ ભલે લેંગ્વેજ સમજમાં નથી આવતી પણ ફિલ્મ સમજમાં આવે છે. અને આમાં તો આપણે ઇંગ્લિશ સબટાઇટલ પણ સાથે છે, એટલે ધ ફિલ્મ વિલ ટ્રાવેલ એવરીવેર બીકોઝ ઇટ ઇઝ વેરી રિલેટેબલ. ઓકે સર, થેન્ક યુ સર. અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે. બહુ જ ફની, એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં, જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા, દિલીપ રાવળ, ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં. અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે. અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી, જેની સાથે મારું ઘણો 36નો આંકડો છે એવું કહેવાય. અને એ લેટ આવે અને કામ બરાબર ન કરે, એને લીધે હું લેટ થઉં મારા કામમાં. અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે, બધાના ઘરે આવું થતું હોય છે. અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે આ તો મારા જ ઘરની સ્ટોરી છે. મેડમ, આ એક પારિવારિક ઘટના છે જેને ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી છે. આનાથી શું મેળ છે, એને શું મેસેજ જશે ને બાકીની મહિલાઓને કેવા પ્રકારના મેસેજ મળશે? આ મેસેજ તો ફિલ્મનો એ છે કે અમારે બધાને એન્ટરટેન કરવું છે એક પારિવારિક સ્ટોરીથી. અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે, તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો, અને એ લોકો પણ તમને એમના પરિવારનો હિસ્સો માનીને રાખે, તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થઈ. અને એન્ડમાં એકદમ હેપી એક ક્લાઇમેક્સ છે, જે ઓફકોર્સ હું રિવીલ નહીં કરી શકું, પણ મારે બહુ બધું નથી કહેવું. ફિલ્મનું ઓબ્જેક્ટિવ છે એન્ટરટેનમેન્ટ, મેસેજ તો ઓડિયન્સ લઈ લેશે. વિરલ શાહ સાથે આ તમારી ત્રીજી જી, અને ગોળકેરી. એમની સાથે વર્ક કરવાનો અરે, વિરલ ઇઝ અ ગ્રેટ ફ્રેન્ડ, અ ગ્રેટ કોલેબોરેટર. મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પહેલી જે પિક્ચર કરી હતી ગોળકેરી, એ વિરલે જ ડિરેક્ટ કરી હતી. અને કચ્છ એક્સપ્રેસનો અમને નેશનલ એવોર્ડ મળ્યા 3, એટલે એ બહુ સારી મેમરી રહી. અને જ્યારે એનો ફોન આવ્યો કે આવી ફિલ્મ હું વિચારી રહ્યો છું ને આમાં તારી સાથે મારે શ્રદ્ધાને કાસ્ટ કરવી છે, તો મેં કીધું અરે વાહ, બહુ સરસ વાત છે આ. કેમ કે આવી સ્ટોરીઝ બહાર લાવવી જરૂરી છે. ગુજરાતી સિનેમાનો કહેવાય ને હમણાં સુવર્ણકાળ એટલે ચાલી રહ્યો છે કે બહુ બધી પિક્ચરો બની રહી છે, અને સારી પિક્ચરો બની રહી છે. તો આમાં અને અલગ સ્ટોરીઝ બની રહી છે. તો બધા કહે ને કે એ નહીં જ ફોર્મ્યુલા ફિલ્મ કે એ નહીં લવ સ્ટોરી, પણ આ એ નથી. આ લવ સ્ટોરી છે, પણ રાણી અને માનસીના વચ્ચેની લવ સ્ટોરી છે એવું કહેવાય. કેમ કે બંનેની નોકઝોક બહુ સરસ છે, અને વચ્ચે જે વર છે એકદમ પીસાઈ જાય છે, અને એનું શું થાય છે, અને પછી સાસુ આવે છે, અને મમ્મી આવે છે, અને બધું શું અલગ અલગ થાય છે. બહુ મજા પડશે. થેન્ક યુ.